નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના મહત્વના તાલુકા મથક અને વેપારી કેન્દ્ર એવા ભાભરને કાયમી એસટી ડેપો તથા જીઆઈડીસી ફાળવવાની વર્ષો જૂની માંગ ફરી પ્રબળ બની છે. આ અંગે શહેર અને તાલુકાના આગેવાનો દ્વારા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરવામાં આવી હતી. ભાભર વેપાર, કૃષિ, શિક્ષણ અને સરકારી સેવાઓનું મહત્વનું કેન્દ્ર હોવાથી આસપાસના અનેક ગામોના લોકો રોજિંદા કામકાજ માટે ભાભર આવતા હોય છે. શહેરના વિકાસને વધુ વેગ મળે તે માટે કાયમી એસટી ડેપો અને જીઆઈડીસી ફાળવવાની માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભાભરમાં એસટી ડેપો શરૂ થાય તો નવા બસ રૂટ શરૂ કરવાની સાથે લાંબા અંતરની સીધી બસ સેવાઓ વધારી શકાય. તાજેતરમાં એસી લક્ઝરી બસ સેવા શરૂ થતા લોકોને સુવિધા મળી છે, પરંતુ કાયમી એસટી ડેપોની જરૂરિયાત હજુ યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. બીજી તરફ ભાભરમાં જીઆઈડીસીની સ્થાપના થાય તો શહેર સહિત આસપાસના વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો વિકસી શકે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાભર સરહદી વિસ્તાર સાથે જોડાયેલું તેમજ વાવથરા જિલ્લામાં થરાદ બાદ મહત્વનું કેન્દ્ર હોવાથી શહેરના સર્વાંગી વિકાસ માટે બંને સુવિધાઓ ફાળવવાની માંગ કરવામાં આવી છે. હવે વર્ષો જૂની આ માંગ સરકાર દ્વારા ક્યારે ઉકેલ આવે છે તે જોવું રહ્યું.